ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પૂજન વિધિ કરાઈ હતી। આજે ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। ભગવાન જગન્નાથજી બલરામજી અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા છે। મહાનુભાવોના હસ્તે છેડા કોરા પહેંદ વિધિ બાદ ભોઈ સમાજના લોકો દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો। 8 વાગે રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જે તેના નિયત 17 કિમી માર્ગ પર ફરી સાંજે નિજ મંદિરે પરત ફરશે। પ્રસ્થાન સમયે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન રથયાત્રામાં પહોંચી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને જીતુભાઈ વાઘાણી પણ સહપરિવાર દર્શન કરવા પહોંચ્યા હતા। રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। कर्मा तू दर्शन करिए। रथयात्रा भावनगर.com वेबसाइट નો લોન્ચિંગ